એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે. Q1 = Q, Q2 = Q and Q3 = Q. આકૃતિ 1.9 માં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર, એટલે કે અહીંયા મધ્ય કેન્દ્ર છે, તો મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? અહીંયા Q પર લાગતું બળ Q2 ના કારણે, અહીં જે વિદ્યુતભાર Q છે એ સ્મોલ q જેવા જ ચિહ્નવાળો છે, એટલે કે સજાતીય વિદ્યુતભાર છે. તો સજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ બળ લાગે. તો Q2 ના કારણે વિદ્યુતભાર Q પર લાગતું બળ કે જે આ દિશામાં હશે, કે જેને આપણે કહીશું વેક્ટર F2. એ જ રીતે C પર મૂકેલો વીજભાર Q3 કે જે Q બરાબર છે, અને એ વીજભાર Q3 ને કારણે મધ્ય કેન્દ્ર પર રહેલા વીજભાર Q પર લાગતું બળ તે એનાથી દૂરની દિશામાં, એટલે કે આ રીતે લખશે કે જેને આપણે કહીશું F3. એ જ રીતે શિરોબિંદુ A પર મૂકેલા વીજભાર Q1 ને કારણે Q પર લાગતું બળ તો દૂરની તરફની દિશામાં, એટલે કે આ દિશામાં લાગશે. તો આ જે બળ જે છે એને આપણે કહીશું F1. તો 3 બળો લાગશે, F1, F2 and F3. અહીં જે ત્રિકોણ લીધેલો છે એ સમબાજુ ત્રિકોણ છે, તેની દરેક બાજુઓ સમાન છે અને તેની લંબાઈ એ L જેટલી છે. તો અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખીશું કે ત્રિકોણના મધ્ય કેન્દ્રથી કોઈ પણ શિરોબિંદુ સુધીનું અંતર એ તેની બાજુના અંતરથી √3 માં ભાગ જેટલું હોય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે OA = L/√3, same way OB = L/√3 and OC = L/√3. તો સૌપ્રથમ Q પર લાગતું બળ F2 જોઈએ. તો વેક્ટર F2 = 1/4πε0 Q2 = Q × Q upon R², અને એ અંતર થશે L/√3². એની દિશા, તો દિશા માટે હું R2 કેરેટ આકૃતિમાં દર્શાવી એ મુજબ = 1/4πε0 √3² यानी कि 3 Q × Q upon L² R2 કેરેટ. અહીં આકૃતિની સમમિતિ પરથી આપણે જોઈ શકીએ કે A, B અને C થી ત્રિકોણના મધ્ય કેન્દ્ર સુધીનું અંતર સરખું છે, એટલે એના બળોના મૂલ્યો પણ સરખા થશે. તો આપણે એમ કહી શકીએ કે F1 = F2
ઇઝ ઇક્વલ ટુ F3 ઇઝ ઇક્વલ ટુ 3/4πε0 Q ઇન્ટુ Q અપોન L સ્ક્વેર. પણ દિશાની વાત કરીએ તો અહીં આપણે જોઈ શકીએ કે F3 અને F2 એનું પરિણામી બળ તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે F3 અને F2 જેની બાજુઓ હોય એની બાજુઓ લઈને આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ તો એનું જે વિકર્ણ જે છે એ પરિણામી સદિશ દર્શાવશે અને એ જે સદિશ છે એ F3 અને F2 નું પરિણામી સદિશ દર્શાવશે જેને આપણે F કહીશું અને એની દિશા OA ની દિશા કે જેને આપણે R કેરેટ કહીશું. તો અહીંયા F અને સદિશ F1 એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે એ એકબીજાની અસરને નાબૂદ કરશે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. સબાચરના નિયમ પરથી આપણે પરિણામી બળ નું સૂત્ર જાણીએ છીએ. 11મા ધોરણમાં આપણે જોઈ ગયા કે F ઇઝ ઇક્વલ ટુ √F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે એ બે બળોનો પરિણામી બળ અને એની દિશાને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો અહીં Q પર જે લાગતું બળ જે છે F3 અને F2 નું પરિણામી બળ કે જેને આપણે F કહીએ તો એ F જે છે R કેરેટની દિશામાં છે અને એને સમતોલતું બળ F1 જે છે એ એની વિરુદ્ધ દિશામાં છે અને એના જેટલા જ મૂલ્યનું છે એટલે એને આપણે માઇનસ R કેરેટ કરીએ. તો આ ત્રણેય બળોનું પરિણામી બળનો સરવાળો કરીએ આપણે તો કે F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 3/4πε0 Q ઇન્ટુ Q અપોન L સ્ક્વેર ઇન્ટુ R કેરેટ માઇનસ R કેરેટ. એટલે બધા જ બળોનો સદિશ સરવાળો એ 0 મળશે. તો અહીં આકૃતિની સમમિતિ પરથી કહી શકીએ કે સમબાજુ ત્રિકોણ હોય અને એના મધ્ય કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર Q મૂકેલો હોય અને જો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર સમાન વીજભાર હોય અને એ પણ એના જેવા ચિહ્નવાળા હોય તો એના કારણે મધ્ય કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એ 0 થશે. ઉદાહરણ 1.7 આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે. તો સૌપ્રથમ અહીં સમબાજુ ત્રિકોણ છે તો દરેક બાજુની લંબાઈને આપણે L કહી દઈશું. દરેક બાજુની લંબાઈ સમાન છે. એ વિદ્યુતભાર પર Q1 = Q વિદ્યુતભાર મૂકેલું છે તો Q1 પર Q2ના કારણે લાગતું બળ કે જે અપાકર્ષણના નિયમ પ્રમાણે એનાથી દૂર તરફની દિશામાં લાગશે. 1 પર લાગતું બળ 2ના કારણે તો F1 ની દિશા આ રીતે થશે. F1 2ના કારણે એટલે એને F1 2 કહીશું. એ જ રીતે -Q વિદ્યુતભારને કારણે Q પર લાગતું બળ તો અહીં વિજાતીય વિદ્યુતભાર છે. 1 પર આકર્ષણ પ્રકારનું બળ લાગે એટલે એ બળ જે છે એ C ની દિશામાં લાગશે આ રીતે.
તો એ બળને આપણે કહીશું F13 અને આ બે બળોનું પરિણામી બળ સબાચના નિયમનો આપણે ઉપયોગ કરીએ. સબાચનો નિયમ આપણે જાણીએ છીએ. એ બે સદિશ જેની બાજુઓ હોય એવી રીતે સમબાજુ ચતુષ્કોણને આપણે પૂર્ણ કરીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરીએ અને જે વિકર્ણ જે છે એ પરિણામી સદિશની દિશા દર્શાવે. તો અહીંયા પરિણામી સદિશની દિશા જે છે F12 અને F13 એનું પરિણામી બળ કે જેને આપણે F1 સદિશ કહીએ, તો F1 સદિશની દિશા એ BCની દિશામાં થશે. એ જ રીતે Q2 પર લાગતું બળ, તો Q2 પર Q1 ને કારણે અને Q3 ને કારણે બળ લાગે. તો Q1 = Q ને કારણે 2 પર લાગતું બળ, તો એનાથી દૂરની દિશા તરફ, તો આ બળને આપણે કહીશું F21. એ જ રીતે -Q વીજભારને કારણે +Q વીજભાર પર લાગતું બળ, આકર્ષણ પ્રકારનું બળ, અને એની દિશા તો કે આ રીતે હશે અને એને આપણે કહીશું F23. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી F21 અને F23 એનો પરિણામી સદિશ તો આ જે દિશા જે છે એ પરિણામી બળ કે જેને આપણે F2 કહીશું, તો F2 ની દિશામાં મળે. તો F2 જે છે એ AC ની દિશામાં મળે. બધા જ વિદ્યુતભારો F1 અને F2 એના મૂલ્યો જોઈએ તો અહીં F1 = K, માત્ર મૂલ્ય જોઈએ તો K × Q. આ પણ Q છે તો Q² / L² અને વચ્ચેનું અંતર L છે એટલા માટે L² થશે. એ જ પ્રમાણે F2 = K, Kની જગ્યાએ આપણે 1/4πε0 પણ મૂકી શકીએ. તો માન જે છે, બળનું મૂલ્ય જે છે એ આટલું થશે. હજુ પણ આપણે 3 પર લાગતું બળ 1 ને કારણે અને 2 ને કારણે, તો 3 પર લાગતું બળ 1 ને કારણે આકર્ષણ પ્રકારનું બળ લાગે તો આ દિશામાં લાગશે કે જે બળને કહીશું આપણે F31. એ જ રીતે 3 પર લાગતું બળ Q2 = Q ને કારણે, તો એ પણ આકર્ષણ પ્રકારનું બળ છે એટલે આ દિશામાં લાગશે કે જેને આપણે કહીશું F32. અને સબાચના નિયમ પ્રમાણે F31 અને F32 એનો પરિણામી સદિશ એ આ દિશામાં આપણને મળે. એટલે કે ACB એના દ્વિભાજક પર આપણને F3 અને F32 નો પરિણામી સદિશ મળશે. તો આકૃતિની સમમિતિ પરથી આપણે જોઈ શકીએ કે F1 જે છે એ BC દિશામાં છે આ રીતે, F2 જે છે એ AC દિશામાં છે. તો બંને સદિશોનો પરિણામી સદિશ સબાચના નિયમ પ્રમાણે આપણને આ દિશામાં મળે. વળી F3 સદિશ છે એ એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ દિશામાં છે. અહીં F3 છે, આ પરિણામી સદિશ F1 અને F2 કે જેનો આપણે F કહીએ. તો અહીંયા આકૃતિની સમમિતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે F = F3
એટલે ત્રણેય બળોનો આપણે સરવાળો કરીએ F1 પ્લસ F2 પ્લસ F3 તો એ પરિણામી બળ આપણને હંમેશા શૂન્ય મળે. પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 કરીએ તો આપણે જોયું સબાચરના નિયમ પરથી એનું પરિણામી બળ આપણને શૂન્ય મળે છે. એ આકૃતિની સમમિતિ પરથી પણ જોઈ શકાય છે.